નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, દબાણ હટાવો ઝુંબેશ જે પાલિકાની જે મુહિમ છે, જો સતત 15 દિવસથી જે પ્રકારે આ દબાણ હટાવવાની ઝુંબેશ છે એ શરૂ કરી દેવામાં આવી છે. આજે પણ યથાવત છે. પાણીગેટ વિસ્તારમાં આ દબાણ છે એ દૂર કરવામાં આવી રહ્યા છે. પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને આપ જુઓ કે જો પાણીગેટ વિસ્તારમાં ફરી એક વખત દબાણનો સફાયો જોવા મળી રહ્યો છે. સતત કાર્યવાહી જો કે કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા 15 દિવસથી આ પ્રકારની કાર્યવાહી શરૂ થઈ છે અને જે દબાણ હટાવો ઝુંબેશ છે આ ઝુંબેશ જોવા મળી રહી છે. વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના જે આદેશ છે, જે પ્રકારે 15-20 દિવસ પહેલાં જે પ્રકારે જુઓ કે જો વડોદરા મહાનગરપાલિકાની જે ટીમ છે હાલ જૂના પાણીગેટ પોલીસ સ્ટેશનથી લઈ મહાવીર હોલ 4 રસ્તા સુધી આ દબાણો દૂર કરવાની જે કાર્યવાહી છે કરવામાં આવી રહી છે. સતત આ પ્રકારે જે દબાણો છે દૂર કરવાની જે કાર્યવાહી છે એ કરવામાં આવી રહી છે. સતત છેલ્લા 15 દિવસથી વડોદરામાં આ પ્રકારની એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે કે દબાણો વોર્ડ ઓફિસર 5ની ટીમ અને વોર્ડ નંબર 15ની ટીમ સાથે સંયુક્ત રીતે આ દબાણો હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો છે. સતત આપ જુઓ કે લગભગ 6 થી 7 ટ્રક અહીંયા આવી પહોંચ્યા છે અને જેસીબીની મદદથી આ દબાણો હટાવવામાં આવી રહ્યા છે. જે દબાણ હટાવો ઝુંબેશ છે એ દબાણ હટાવો ઝુંબેશના ભાગરૂપે જ આ સતત લગભગ આ 15મા દિવસે આ પ્રકારની જે કાર્યવાહી છે એ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાલ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ સાથે વોર્ડ ઓફિસની ટીમ અને પોલીસને સાથે રાખીને આ બંદોબસ્ત જોડે રહી આ દબાણો અત્યારે જે ટીમ છે આપ જુઓ કે કાર્યવાહી હાલ જો કે સતત આ જે ઝુંબેશ છે દબાણ હટાવો ઝુંબેશ ગાડી લઈને પછી લઈ આવજા. સતત આ પ્રકારની કાર્યવાહીથી હવે કડક જે વલણ અપનાવ્યું છે, ક્યાંક દબાણકર્તાઓ પર જે અંકુશ છે એ અંકુશ લાદવા માટે જ આ પ્રકારની કાર્યવાહી હવે જે જરૂરી હતી કાર્યવાહી એ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સતત આ પ્રકારે
જો કે વડોદરા મહાનગરપાલિકામાં આ પ્રકારે જે સ્વતપન પરમારની હત્યા બાદ જે તમામ શાખાની જે ટીમ કાઢી છે અને જો કે સતત સામેના રસ્તા પર આપ જુઓ કે દબાણકર્તાઓ હવે અહીંથી નાસી પણ ભાગી પણ રહ્યા છે. સતત આ પ્રકારની કાર્યવાહીથી જો એ દબાણકર્તાઓ છે ક્યાંક તેઓમાં ગભરાટ પણ ફેલાયો છે. ખાસ કરીને વાત કરીએ તો સતત આ પ્રકારની કાર્યવાહીથી હવે જે દબાણકર્તાઓ છે તેની સામે હાલે જે લાલ આંખ કરી છે. હવે વડોદરામાં જે દબાણ હટાવો ઝુંબેશ છે એ સાચા અર્થે દેખાઈ રહી છે, કારણ કે ક્યાંક હજુ પણ પ્રકારની કાર્યવાહી જરૂરી છે, કારણ કે બેફામ બનેલા જે દબાણકર્તાઓ છે તેની સામે હવે પાલિકાની દબાણ શાખાની ટીમ અને સતત આપ જુઓ કે જો આ દબાણ સતત આ પ્રકારની આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને મોટી કાર્યવાહી હવે થઈ રહી છે, કારણ કે જે હવે પાલિકાના કમિશનર છે દિલીપ રાણા ના આદેશ બાદ જે પ્રકારે કાર્યવાહી છે. જુઓ કે હજુ પણ જો કે લારીઓ સતત આ પ્રકારની કાર્યવાહી કડક કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકા જો કે તમામ જે લારીઓ ગલ્લા છે તે જપ્ત કરવામાં આવી રહ્યા છે. બેફામ રીતે આ દબાણકર્તાઓ છે સતત આપ જુઓ કે આ પ્રકારની કાર્યવાહી છે. દબાણ હટાવો ઝુંબેશ છે એ ચાલી રહી છે અને આજે પાણીગેટ વિસ્તારમાં સતત આ દબાણ હટાવો ઝુંબેશ છે એ શરૂ કરવામાં આવી છે. તેના ભાગરૂપે જ હાલો જો કે જે પ્રકારે કાર્યવાહી છે હાથ ધરાઈ રહી છે અને
વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખાની ટીમ સાથે વોર્ડ નંબર 15 અને 5ની ટીમને સાથે રાખી આ દબાણ અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે. સતત આ કડક કાર્યવાહી જે કરવામાં આવી રહી છે. જો કે જે કાર્યવાહી છે હાલ જૂનું પાણીગેટ પોલીસ સ્ટેશનથી લઈને આ લાઈને આવી સીધા દ્રશ્યો તમને આ બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. સાહેબજી શું કહેશો, કયા પ્રકારની અત્યારે કયા વિસ્તારમાં શેની કાર્યવાહી? સાહેબ દબાણમાં તમે જો સાહેબ બિલકુલ આપ જુઓ કે જે પ્રકારે દબાણ જો કે જે પ્રકારે કાર્યવાહી સતત ચાલી રહી છે અને આ દબાણો દૂર કરવાની કાર્યવાહી છે. સર શું કહેશો, કયા પ્રકારની કાર્યવાહી છે અને હાલ કેટલું દબાણ જપ્ત કરવામાં આવ્યું છે? આપણે પાણીગેટ પોલીસ સ્ટેશનથી કામગીરી ચાલુ કરવામાં આવેલી છે અત્યારે, અને એની અંદર કમસે કમ 3 ટ્રક જેવો સામાન હમણાં લારી ગલ્લા ને બધું દબાણ છે લેવામાં આવેલું છે. કેટલી ટીમો આપણી જોતરાઈ છે? ટીમ 2 દબાણની છે, 2 ઢોર ફાટીની છે. હા, પોલીસ બંદોબસ્ત સાથે તે ફાયર બ્રિગેડ છે, મેડિકલ લાઇન છે, મેડિકલ સ્ટાફ છે, આ બધું સાથે લઈને કામગીરી ચાલુ છે. બિલકુલ આપ જુઓ કે જે પ્રકારે કાર્યવાહી છે અને એ કાર્યવાહી હાલ હજુ પણ યથાવત છે. પાણીગેટ એટલે કે જૂનું પાણીગેટ પોલીસ સ્ટેશનથી લઈને હાલ આજવા રોડ તરફ જવાનો જે રસ્તો છે ત્યાં આ દબાણકર્તાઓ છે તેની સામે લાલ આંખ કરી છે. ને જો કે પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, દબાણની ટીમ, વોર્ડ ઓફિસની ટીમ, વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 15ની ટીમને સાથે રાખી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને હજુ પણ આ દબાણ
દૂર કરો. હા भाई जमा लेने आने चलो भाई एक बार ना पीछो एक घंटा आकर मोकल में अरे भाई मोकल आकर आने जमा ले એક જગ્યાએ ઊભા થઈ જાય છે લેતા હો जय श्री कृष्ण जय श्री कृष्ण बाली बाजू सामान कटाई ले पहले एक बार तो 1 मिनिट में ना હોય તો બસ જપ કરાઈ લે નીચેનું બધું છે તો કાઢી લઈ લો જો કે જે પ્રકારે સતત કાર્યવાહી વડોદરા શહેરમાં જે દબાણ હટાવો ઝુંબેશની જે ચાલી રહી છે તેના ભાગરૂપે આજે વધુ એક કાર્યવાહી કરવામાં આવી હતી વડોદરા શહેરના જૂનું પાણીગેટ પોલીસ સ્ટેશનથી લઈને મહાવીર 4 રસ્તા તરફ આ પ્રકારની જે કાર્યવાહી છે દબાણ હટાવો ઝુંબેશની કાર્યવાહી કરવામાં આવી હતી સૌપ્રથમ વાત કરીએ તો ત્યારે પાલિકાની દબાણ શાખાની 2 ટીમ સાથે ઢોર ડબ્બા પાર્ટીની શાખાની પણ ટીમો આમાં જોડાઈ હતી સાથે વડોદરા ફાયર વિભાગની ટીમ અને પોલીસનો જે પાણીગેટ પોલીસનો સ્ટાફ છે જોડે રહીને આ દબાણો દૂર કરવામાં આવ્યો ત્યાર સુધી લગભગ 3 થી 4 ટ્રક જેટલો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા